નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ન્યૂ વીઆઈપી રોડ ખાતે ગઈકાલે એઆરજી ગ્રુપ દ્વારા નए પરિंदों की खोज માટે કરાઓકેની ખૂબ સુંદર સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। નામાંકિત સામાજિક કાર્યકર અને એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર શ્રી અરુણભાઈ રાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 કલાકારોએ ભાગ લઈ ખૂબ જ સુંદર ગીતોની રજૂઆત કરી હતી। નિષ્ણાંત સંગીતકાર વિનોદભાઈ ભવમરિયા સાહેબ દ્વારા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિજેતાઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું। વિજેતાઓને અરુણભાઈ રાજ, ફિલ્મ કલાકાર જયેશભાઈ બારોટ અને એડવોકેટ નરેન્દ્રભાઈ રાજ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। આયોજક શ્રી અરુણભાઈ રાજ દ્વારા કહેવામાં આવ્યું કે સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ કલાકારોને સારું પ્લેટફોર્મ આપીને તેઓને મોટિવેટ કરવાનો હતો।
નए परिंदों की खोजનું એક થીમ આપવામાં આવ્યું છે અને એના અંદર ઘણા કલાકારો એવા હોય છે કે જેઓ પાસે ખૂબ સારી ગાયકી હોય છે, પરંતુ તેઓને એક સારા પ્લેટફોર્મની જરૂર હોય છે. તો આજે અમારા આ પ્રોગ્રામના માધ્યમથી અમે 25 જેટલા કલાકારોને ગીત ગાવાનો મોકો આપ્યો અને સાથે નિષ્ણાંત જજ વિનોદ ભવરિયા સાહેબ દ્વારા તેઓને ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્કથી સન્માનિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ રીતે અમારા 5 થી 6 ઇવેન્ટ થશે અને જે પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં વિજેતા થાય છે તે તમામ વિજેતાઓને એ લોકોને અમે એક સારું પ્લેટફોર્મ આપીશું. સયાજીનગર ગૃહ છે, પંડિત દીનદયાળ હોલ છે કે ગાંધીનગર ગૃહ છે, ત્યાં તેઓને પરફોર્મ કરવાનો મોકો આપીશું. આ અમારો ઉદ્દેશ એવો છે કે જે પણ કલાકાર જમીન પર છે એ કઈ રીતે ફલક પર આવી શકે. એ કહેવાય ને કે એ પરિંદે यूं जमी पे बैठ के क्यों आसमां को देख रहा है, ए परिंदे यूं जमी पे बैठ के क्यों आसमां को देख रहा है, पंखों को खोल क्योंकि जमाना तो सिर्फ उड़ान दिखता है, जमाना तो सिर्फ उड़ान दिखता है. અરુણ રાજ, વ્યવસાય LIC માં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક સામાજિક કાર્યકર.